શ્રીરંગ રાજેશ આયરે અને જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હલ્દી કંકુ તિલગુડ મહોત્સવનું આયોજન સુભાનપુરા ઝાંસી કી રાણી મેદાન ખાતે યોજવામાં આવ્યો હતો। શ્રીરંગ રાજેશ આયરે અને જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હલ્દી કંકુ તિલગુડ મહોત્સવનું આયોજન ઝાંસી કી રાણી મેદાન સુભાનપુરા ખાતે કરવામાં આવ્યું હતું। છેલ્લા 25 વર્ષથી પરંપરાગત રીતે સામૂહિક હલ્દી કંકુ તિલગુડ મહોત્સવનું આયોજન આ પ્રકારે કરવામાં આવે છે, જેમાં સૌભાગ્યવતી બહેનોને હલ્દી કંકુ લગાડી તેમને તિલગુડ અને ભેટ આપવામાં આવે છે। આ વર્ષે હજારોની સંખ્યામાં આવેલી સૌભાગ્યવતી બહેનોને ભેટ સ્વરૂપે સાડી આપવામાં આવી હતી। હલ્દી કંકુ તિલગુડ મહોત્સવ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના વડોદરા મહાનગરના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, વડોદરાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, ભાજપ વડોદરા મહાનગરના પૂર્વ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ સહિતના રાજકીય મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે, પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે, પૂર્ણિમાબેન આયરે સહિતના પરિવારના સભ્યો દ્વારા પધારેલા મહેમાનોનું સ્વાગત પુષ્પગુચ્છ આપીને કરવામાં આવ્યું હતું। જે બાદ યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું। ભાજપ વડોદરા મહાનગર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની સહિતના મહાનુભાવોએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। અંતે સૌભાગ્યવતી બહેનોને હલ્દી કંકુ લગાડી તિલગુડ આપી ભેટમાં સાડી આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના મહિલા કાઉન્સિલરો પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા। દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારોની સંખ્યામાં સૌભાગ્યવતી બહેનોએ હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। बुरी नजर ना हम पे डालो, सुनो विजय दुनिया वालों, बुरी नजर ना हम पे डालो, चाहे जितना जोर लगा लो, सबसे आगे होंगे हिंदुस्तान। सुनो विजय दुनिया वालों, बुरी नजर ना हम पे डालो, चाहे जितना जोर लगा लो। તિલગુડ કાર્યક્રમમાં સાઈનાથ ઉપસ્થિત એજ્યુકેશન આપણો સહૃદય સ્વાગત કરીએ છીએ। રાજેશભાઈ આયરે તથા શ્રી શ્રીરંગભાઈ આયરે અને એમની પૂરી ટીમ દ્વારા દર વર્ષે લગભગ 25મા વર્ષે આ આયોજન કર્યું છે। હલ્દી કુમકુમ અને તિલગુડ સમારોહનું આયોજન ભવ્ય રીતે થયું છે। ઘણી મોટી સંખ્યામાં બહેનો આ કાર્યક્રમમાં આજે હાજર થયા છે। આપણી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા માટે હલ્દી કુમકુમ અને તિલગુડનું જે ગુણધર્મ છે એ સમજાય અને આપણી સંસ્કૃતિ વધુ મજબૂત બને એ આશયથી આ કાર્યક્રમનું આયોજન થયું છે। દર વર્ષે થાય છે અને દર વર્ષે 5,000 10,000ની વચ્ચેની બહેનો આ કાર્યક્રમમાં ભાગ લેતી હોય છે અને આજે પણ આ કાર્યક્રમ મોટી સંખ્યામાં બહેનો આવ્યા છે। માતાઓ એક વિનંતી છે મારી કાર્યક્રમ આયોજિત કરવા બદલ હું શ્રી સાઈનાથ એજ્યુકેશન ટ્રસ્ટના શ્રી રાજેશભાઈ, શ્રીરંગભાઈ એમની પૂરી ટીમને તેજસભાઈનું સન્માન અભિનંદન આપું છું। શ્રીરંગભાઈ गोड गोड बोला, आमचे तीळ सांडू नका आणि आम्हाला विसरू नका, अर्थात आम्हाला आमच्या बरोबर भांडू नका। આજનો આ તહેવાર એટલે સમગ્ર દેશભરની અંદર અને મહારાષ્ટ્રથી માંડીને ગુજરાતની અંદર જે રીતના તળ અને ગોળ, જે રીતના એક સંગઠનની ભાવના, જેમ તળ અને ગોળ મિક્સ થઈ જાય છે અને જે એક સંગઠન ઊભું થાય છે એ રીતના હળદર અને કંકુ જે એક
વડોદરા શહેરની સમગ્ર દેશભરની અંદર જે હિન્દુ સંસ્કૃતિ અને એમાં પણ ઉત્તરાયણ પછીને ઉજવાતો આ પર્વમાં આજે તમે જુઓ છે કે સમગ્ર મહારાષ્ટ્ર પછી આ ગુજરાતમાં સૌથી વધારે સંખ્યામાં અમારો જે વિસ્તાર છે વડોદરા ઝાંસી રાણી સર્કલ પાસે દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરના પ્રમુખ શ્રી અમારા જયપ્રકાશ સોની સાહેબ, પૂર્વ પ્રમુખ શ્રી વિજયભાઈ શાહ, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ, એવી રીતના બધા જ મહાનુભાવો, બધા જ કાઉન્સિલરો, બધા જ ભારતીય જનતા પાર્ટીના લોકો, દરેક લોકો અને ખાસ કરીને આ વિસ્તારની અનેક બહેનો, કારણ કે આ એટલા માટે છે કે હળદર કંકુ શું છે, હાથમાં કંકણ કેમ પહેરવા, પગમાં ઝાંઝરા કેમ પહેરવા, ગળામાં મંગળસૂત્ર કેમ પહેરવું, અને આપણી જે સ્ત્રીઓ છે અને જે એક વડોદરા શહેર સંસ્કારી નગરી છે અને આ સંસ્કારી નગરીની અંદર છેલ્લા 25 થી 30 વર્ષથી આ જ એક ભાવના સાથે આ એક કાર્યક્રમ ખૂબ મોટી સંખ્યામાં થાય છે. આજે ખૂબ મોટી સંખ્યામાં આ વિસ્તારના નહીં સમગ્ર વડોદરા શહેરમાંથી દરેક જગ્યાથી બહેનો આવે છે. લોકોને આજના દિવસે બધી જ બહેનોને હું હલ્દી કુંકુની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આજરોજ મારા વિસ્તાર એટલે કે ઇલેક્શન વોર્ડ નંબર 9ની અંદર છેલ્લા 25 વર્ષથી અવિરત જે પરંપરા ચાલતી આવી છે એવા મારા પિતાશ્રીના માધ્યમથી જે હિન્દુ સંસ્કૃતિ એટલે કે વડોદરા શહેર સંસ્કારી નગરી છે, ધર્મપ્રિય નગરી છે અને એ ધર્મપ્રિય નગરીની અંદર સંસ્કારો જળવાઈ રહે તે માટે છેલ્લા 25 વર્ષથી ઇલેક્શન વોર્ડ નંબર 9ની અંદર હલ્દી કંકુ તિલગુલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. અને એવી જ રીતે આજના દિવસે હલ્દી કંકુ તિલગુડ મહોત્સવનું જે આયોજન કરવામાં આવ્યું, વિસ્તારની માતૃશક્તિનો, વિસ્તારની બહેનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહીને હલ્દી કંકુનું એ મહત્ત્વ વધાર્યું છે કે હલ્દી કંકુ જે સૌભાગ્યવતી બહેનો હોય તે હલ્દી કંકુ અહીંયા કરી ત્યારબાદ તલ અને ગોળનો જે લાડુ હોય જે સંગઠનની ભાવના ઊભી કરે એ સંગઠનની ભાવના ઊભી કરનારા સાથે આ તલગુળનો અહીંયાથી લાડુ આપીને એકબીજાના મોઢા મીઠા કરે છે. અને એવી જ રીતે અહીંયાથી અમારા માધ્યમથી એક ઉપહાર સ્વરૂપ, એક ગિફ્ટ સ્વરૂપ અહીંયાથી જે ગિફ્ટ આપવામાં આવી છે તે લઈને અહીંયાથી સ્વરૂચિ ભોજન કરીને તે અહીંયાથી પોતાના ઘરે જવા પ્રસ્થાન કરે છે. આજે તમામ જે હલ્દી કંકુ તિલગુળ મહોત્સવના કાર્યક્રમની અંદર અમારા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની સાહેબ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. સાથે પૂર્વ અધ્યક્ષ એવા ડૉક્ટર વિજય શાહ સાહેબ, વડોદરા શહેરના મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ, સાથે મારા સાથી કાઉન્સિલરો, તમામ જે માતાઓ અહીંયા બહેનો અહીંયા ઉપસ્થિત રહ્યા તે લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું.